નાતી આહિર છું. જશમત પટેલ મારું નામ. જુનાગઢ નવાબ સરકારની નોકરી કરું. સમેગા મારું ગામ છે. આહિર આણી તો મરણ પામ્યા. મારો એકનો એક દીકરો કોણ કે દેવરાજ. હે માળ દોર તારતો છે. પણ જુનાગઢ નવાબ સરકારનો કાયદો કે 6 માસે નોકરિયાતને એકવાર રજા મળે. મારી ઉપર કરજ વધી ગયું. નવાબ સરકારે 1000 રૂપિયા આપ્યા. જઈને મારા દીકરાને આપું. નગર શેઠના રૂપિયા ભરપાઈ કરે અને થોડા ઘણા અહીંયા મારો દીકરો દેવરાજ વાપરે. પણ અફસોસ તો એક વાતનો છે કે નાંદોરી ગામ એક હોરથી નાયતનો પટેલ વારસુર પટેલ જો ભેગા થઈ જાય મને જવા નહીં દે. પણ એના ગામના પછવાડે થઈને નીકળી જાઓ. જય મોરલીધર. વાસુર પટેલ મારા બચપનનો ભરુબાન જસમત પટેલ જુનાગઢ બાબી સરકારની નોકરી કરે છે. 6 મહિના પૂરા થાય એટલે ઘરે જાય છે. ચાલ રસ્તામાં ઉભો રહો નહીતર મારાથી જાનો મોનો વ્યો જાય છે. મને તો ખાતરી હતી વારસુર પટેલ કે તમારા ગામના પછવાડે નીકળું તો મને નક્કી બેટો થાય અને મને હાલવા નહીં દે. હા કેમ છો તો એમ કેમ ને. એ મોરલીધરની દયા છે બાપલા. એ મોરલીધરની દયાથી આમ દામ ને ઠામ એ સર્વ સંપત્તિ પણ આમ બારોબાર નો બીજવાય. હાલો ડેલીએ સાહુ પી અને પછી જાયજો. હા વારસુર પટેલ મારે સાહુ પીવાનો ટાઈમ નથી. કારણ કે નવાબ સરકાર એને 6 માસે મને નોકરીની રજા આપી છે. મારો એકનો એક લાડકો દીકરો દેવરાજ મારી વાટ જોતો છે. પાછું મારે જુનાગઢ નોકરીએ જવાનું. પાછો જ્યારે ફરીશ ને ત્યારે હું મળીને જાય. જો જય ઉભા રહ્યો જસમત પટેલ. જો અત્યારે તમે નો આવો ને તો તમે મને વચન આપો. કારણ કે આવતીકાલે મારી એકની એક દીકરી કોણ કે સોન જેનો જન્મદિવસ ઉજવવાનો છે. આખી હોરથી નાચ ભેગી થાય છે. અરે બારોટથી આવશે તો કાલ તમે તમારો દીકરો દેવરાજ અને તમારા ગામના નગર શેઠ જો ત્રણેય આવો અને એવું મને વચન આપો તો આજ જવા દઉં. વાસુર પટેલ તમે નાયકના પટેલ છો. ખોરથી નાચ આહિર જ્ઞાતિ એના પટેલ. તમારી દીકરી એકની એક સોન જેનું બારડે ચોપડે નામ મંડાવવાનું એ ડેલીએ હોઠી નાચ ભેગી થાય અને તમારો મિત્ર નો આવે ઈ કેમ બને. જાઓ એ સાંભળી જાઓ. અમારે બાંગાનો ડાયરો મારા કૈણા પપ્પા જોવા માટે બધાયરા. આ જૂની જોડી પપ્પા. હા એમ આ ક્યાંક જ જોવા મળે. આ જોડી ક્યાંક જ મંડળમાં પપ્પા જોવા મળે. અમારે કૈણા પપ્પા તરફથી આ બંને કલાકાર અમારે વિનુભાઈ ને ઝવેરભાઈ ને 100 રૂપિયા બક્ષિસ આપે છે બાપા. આવતીકાલે તમે વહેલા આવી જાયજો. જય મુરલીધર. ધન્ય છે મુરલીધર. મુરલીધરની દયાથી આમ દામ ને ઠામ સર્વ સંપત્તિ મને મળી છે. પણ અફસોસ ને એક વાત છે કે શેર માટીની ખોટ છે.
પણ દીકરા તરીકે મારે મુરલીધરે એક દીકરી દીધી છે, પણ દીકરી જન્મતાની સાથે એની માં ગુજરી ગયા. સોનને મોટી કરવાને માટે મેં નવું ઘર કીધું છે. દીકરી સોન હજી નાની છે, પણ એની નવી માં મારી દીકરીને બહુ દુઃખ આપે છે. મુરલીધરની દયાથી દીકરી કાલે સાસરે જશે, પછી મને ચિંતા નહીં રહે. તો હમણાં મારી દીકરી સોન આવશે. ચાલ મહારાજ, મારી દીકરીની વાટ જો. આપા હું ઘરના બધાએ કામ કરું તોય મારી માં મને મારે છે. આપા દીકરી સોન, તારી નવી માં છે ને, એ તને બહુ દુઃખ દે છે. ઘરના હંધાઈ કામ બેટા તને કરાવે છે. ઘરના બધાએ કામ મારે કરવાના આપા, તોય મને મારે છે. આપા અરે મુદાસ નહીં બેટા, અહીંયા તારી માં આવે ને એટલે હું એને ઠપકો આપી દઈશ. ભલે આપા. આ ઘરના કામ બધાય પડ્યા છે, હજી વાસીદા કરવાના બાકી છે, હજી પાણી ભરવાના બાકી. આ ક્યાં ગઈ છે સોન? એના બાપ જેવડી થઈ, તોય હજી એનો બાપનો ખોળો હજી ઊંધે છે. ઊભી થા. જો તો આપા, તારા બાપનો ખોળો ફૂંદે છે. તું તમારે કાંઈ બોલવાનું જ નહીં. હું પણ વિચાર કરો, દીકરી સોન હજી નાની છે. પણ તમે સડાવી છે. મારી હાજરી છે, મારી દીકરીને તમે મારો છો. તમારે કાંઈ બોલવાનું જ નહીં. એમ નહીં, મારી હામું તમારે કાંઈ બોલવાનું જ નહીં. એમ નહીં. આ રાણી, તમારે વિચાર કરવો પડે. દીકરી સોન નાની છે, એને કામ કરાવવાને માટે એને તમે ફોહલાવો, એને મનાવો, થોડોક ભાગ લઈ દો, એટલે ડબલ કામ કરે. પણ કાલ હવારે એને મારે હારે મોકલવી પડશે. હા આપા, હું હારે નથી જવાની. લે હારે નથી જવાની તો કોણ તારો બાપ દાશે? હારે નહીં જવાની કે હારે નહીં જવાની. ઘરના કામ બધા જો જીબડા કાઢે. હવે નથી નાની તું. દીકરી નાની છે, એને મનાવો, ફોહલાવો ને દીકરી ડબલ કામ કરે. આમ મારકૂટ કરે, દીકરી કામ ન કરે. તમને ખબર છે ને, આ દીકરાના પાડની દીકરી છે. પણ એમ નહીં, આને તમે મોઢે સડાવી છે. બહુ દીકરીને મોઢે નો સડાવાય. આપા રમવા જાઉં છું. આપા, હું ઢીંગલી પોતે રમવા જાવ. આપા જા મારો દીકરો, જાવ. જાને ખબર પડે. જા તો જો તો આપા, જાને ખબર પડે. જો તો જા ખબર પડે. જા જો તો. જા તો ખબર પડે. ભલે જાય, હજી નાની. રમવા જાવું છે. આય રાણી, દીકરી સોન હજી નાની છે. કાલ પાખું આવશે ને દીકરી સાસરે જાય છે, અને દીકરાના પાડની દીકરી છે. એને આટલું બધું દુઃખ શા માટે આપો છો? બાંગાનો ડાયરો અમારે કઈના બાપા તેમના તરફથી તમામ કલાકારને 100 રૂપિયા બક્ષિસ આપે છે. જાણો છો, કાલ સવારે સોનને હારે મોકલવી પડશે, પણ એકની એક દીકરી સોનને ખૂબ તમે લાડ લડાવો. દીકરી છે ને બાપનો કાળજાનો કટકો છે. આય રાણી, દીકરી બાપ પાસે લાડ ન કરે તો કોની પાસે લાડ કરે? સાસરે જાય છે પછી લાડ કરશે? દીકરી હાચા લાડ તો મા બાપ પાસે કરે છે. આય રાણી, કાલે દીકરી સોનનો જન્મ દિવસ છે. બારોટજીને મેં બોલાવ્યા છે, આખી આહિર જ્ઞાતિને બોલાવી છે. તમે જાણો છો ને કે આહિર જ્ઞાતિમાં આપણું ખોયડું મોટું છે. આપણે ને આહિર જ્ઞાતિ ભેગી થાય, લાપસી ના આંધણ મૂકી દેજો. પણ આખી નાયત આવવાની છે, એના માટે લાપસી ની આંધણ મૂકી દો અને મગની ડાયર કરી નાખો. નાતને તો જમાડવાની જ હોય. એટલે જે કાલે દાવે બારોટજી કાલ
સોંપડે નામ સડાવવા એમ તમને ખબર છે ને આપણે દીકરો તો છે નહીં હા પણ દીકરાના પાડની દીકરી છે દીકરી એક દીકરી ઘણો દીકરો ઘણો હાલો હાલો. હાલો હાલો દેવકીજીનો દીકરો એ જોલે કંસના હાથે કપાત બોલ દ્વારકાધીશની જય આજ મારા આપા કોણ કે જસમત આપા જુનાગઢ બાબી સરકારને ત્યાં નોકરી કરે છે પણ નવાબ સરકારનો એવો કાયદો છે કે જ્યારે 6 મહિના પૂરા થાય ત્યારે એમને 1 મહિનાની રજા મળે પણ આજ 1 મહિના ઉપરાંત 3 દિવસ થયા હે મુરલીધર મહારાજ મારા આપણની ચિંતા મને ખૂબ જ થાય છે ક્યારે આવશે મારા જસમત આપા હે ક્યારે આવશે અરે બેટા છો તો એમ કેમ ને હા આપા પણ આપા તમને બીજી કઈ ખબર નથી કારણ કે આપણા ગામના કોણ કે નગર શેઠ દરરોજની માટે આવી મને પૂછે કે દેવરાજ ક્યારે આવશે તારા જસમત આપા આપા આપણે કઈ પૈસા લીધા છે અરે બેટા એ તો મને ખબર છે કે જુનાગઢ નવાબ સરકારનો કાયદો કે 6 મહિને એકવાર રજા મળે આ 1000 રાણી સિક્કા રૂપિયા લાવ્યો છો આ મૂકી દે પટારામાં આપા જો શેઠ આવ્યા, જો. અરે પણ આટલી બધી ઉતાવળ અરે જસમત પટેલ આ તમે જુઓ તો ખરા 2-3 પડકાળા માર્યા દુકાનેથી નીકળ્યા જવાબ નો દીધું મારો ધ્યાન નહીં હોય હું ધ્યાન નો હોય આમાં તમારે કાંઈ દેવું છે કે અરે પણ આટલી બધી ઉતાવળ આમાં તમે નામું જુઓ તમારું કેટલું વધી ગયું છે તમારે કાંઈ દેવું નથી વ્યાજ દેવું નથી મને જેઠાણી મારે કરવું છું આબા ડબા જબા આટલી બધી ઉતાવળ હા ઉતાવળ તો હોય એટલે. ઘરનું પાણી નથી પીધું શેઠ બાબા તા તમે પોગી મને મારે પેલા મારા દીકરા છે ને દેવડાજ આમાં મારે પેલા બધું મારે આમાં તમારે હિસાબ દેવું પડે બરાબર છે ચોપડો મારો ઉતાવળ કરે છે હું ઉતાવળ નથી કરતો એ પેલા મારો ચોપડો ઉતાવળ કરે. અરે શેઠ મેં કેટલું કરજ કીધું મારા દીકરાને ખબર ન હોય મને મગજમાંથી વહી ગયું હોય માટે તમે કઈ સંભળાવો કે આમાં હું મેં લેણું કર્યું હવે બરોબર હવે મારા બરાબર આવ્યું. હા દેવડાજભાઈ આ બાજુ ભાઈ આવો તમને કહી દઉં તમારા બાપુજીનું મગજ હવે કામ નથી કરતું ના ના અસલ કામ કરે કેમ ના કામ નથી કરતું મારે તમને સંભળાવવું પડે કઈ પલટી મારી જાય એનું કઈ નક્કી ન હોય દેવડાજભાઈ હા આપણે ઉગમનું ખાખરા વાળું ખેતર ઈ ગીરવે પડ્યું છે 5000 લઈ ગયા તારા આપા પૂછ હા નવાણ નાખ્યું ત્યારે 5000 તારા આપા લઈ ગયા બરાબર છે પછી હુસનભાઈ મામનભાઈ સંધી હા એની પાસેથી કાબડા બળદ લીધા તઈએ તારા બાપા 5000 રૂપિયા લઈ ગયા પૂછ પછી બીજું શું છે 2 તેલના ડબ્બા લઈ ગયા હા બધું મારે અહીંયાથી લઈ ગયું છે મીંડોળ સહિત તારા આપા મારે અહીંયાથી લઈ ગયા છે એટલે આ તમારે આપવું પડે તમારે કાંઈ વ્યાજ દેવું નથી મને મારે તમારા શેઠાણીને જવાબ દેવું કે ન દેવું આમાં પણ શેઠ બાબા હા જળના વ્યવહારમાં શેઠાણીને યાદ ન કરવાના હોય. ના અત્યારે જવાબ દેવું પડે મારે જવાબ દેવું પડે આમાં લગ્નનો માલ હું લીધું હું તમને કહી દઉં મીંઢોર સુધી તમે લઈ ગયા છો બરાબર છે અને 2 તેલના ડબ્બા લઈ ગયા 2 ખાંડની ગુણી લઈ ગયા 2 ખાલી ડબ્બા લઈ ગયા ખાલી ડબ્બા મારે લખવું તો પડે ને આમાં મારે શેઠાણીને જવાબ દેવું ન પડે શેઠ બાબા હા કુલ ટોટલ
હા આવી ગયું કુલ ટોટલ 45,000 રૂપિયો થાય છે. ના 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 મારવાનું ન હોય આમાં મારે વેવાડે જ કેવું પડે મારો ચોપડો કે છે. દેવરાજ આ 1000 રૂપિયા આવ્યો છે ને આજે કરો જમા. 1000 રૂપિયા જમા કરો. એક કામ કરો આપ અડધા પૈસા લઈ લો ને પાછા. ના 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 હવે પૂરું થઈ ગયું આમાં તોય હજી તમારે અડધા લેવા છે. હજી આમાં જમા કરતા હજી વધશે. હજી તમારે મને દેવા પડશે. બધાય તમને જ દેવાના છે પણ મને વાત એક યાદ આવી. તમારે આવતીકાલે તમારા ઘરા કોણ કે વારસુર પટેલ નાંદીરના રહી જેની હોઠી નાચના પટેલ છે એની ડેલીએ ડાયરો ભેગો થાય એક ને એક દીકરી સોન જેનું બારોટે ચોપડે નામ મંડાય અમારે જવાનું છે. મને યાદ આવી ગયું તમારે પણ ના આવવાનું. અહીંયા મારે આવું છે બારોટજી આવવાના બારોટજી. હે હું નહીં આવું. બારોટ આવે તો હું ત્યાં નથી આવવાનો. બારોટી આવે બારવટિયા નહીં બારોટજી ચોપડે નામ ચડાવવા. ઠીક મેં તું બારોટિયા નથી આવતા ને. હા અમે વાણિયાની જાત થી અમે બી બારોટિયા થી અમે બી. બેટા દેવરાજ મારા બચપનના મિત્ર છે વારસુર પટેલ જેનું નામ છે એની દીકરી સોનનું નામ બારોટે ચોપડે મંડાવવાનું તો મને આમંત્રણ આપ્યું છે. બેટા તારે પણ આવવાનું છે તો ચાલો કરો તૈયારી અને નગર શેઠને પણ લઈ લ્યો સાથે. એ હાલો શેઠ બાપા હાલો 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 આપા હાલો. અમારા યાર કુડબની ઉપર જીત રે જોયો ભાઈ આહિર કુડબની ઉપર અને વળી હમીર નો હોતો યાદ દેવકીજીનો દીકરો એ મામા કંસ નહીં આય થઈ કપાત ધન્ય છે હોરઠી નાયતને. હે આજ મારી દીકરી સોનનો જન્મદિવસ છે. હેતુ મિત્રો સંબંધીઓ અને મારી આહી જ્ઞાતિ દરેક આવવાના છે. આમ જાજમું પાથરી દીધી છે. હવે તો મહેમાનની વાટ છે. એ મોરલીધરની દયા છે બાપ. તમારા નગર શેઠને પણ આમંત્રણ આપ્યું છે મારો દીકરો દેવરાજ. ભલે આવ્યા નગર શેઠ તમે પણ ભલે આવ્યા. આજ મારી દીકરી સોનનો જન્મદિવસ ઉજવાય છે. હેતુ મિત્રો ને સંબંધીઓ કારણ કે મિત્રો અને બધાયથી ડાયરો હારો લાગે. હે આવો આવો આ જાજમું પાથરી છે ગાટલા નાખી દીધા છે. આવો આવો ડાયરો બેસો. આ તારો દીકરો દેવરાજ એલા નાગજી મેં તને ગાયુમાં ને ભેહુમાં તને ભેહું ચારવા મોકલ્યો તો. હું મૂકી આવ્યો ઊભા ખેતરમાં. લે કોકના ખેતરમાં ભેહું મુકાય. ઊભી ઝાડમાં મૂકી દીધી. મેં કીધું બીડમાં નો મુકાય બિસાડીને હરીખમ થઈ જાય નાકમાં એટલે. અરે મૂર્ખા આપણે 20 વીઘાનું બીડ છે. ઈ બીડમાં મૂકી દેવાય ને. બીડમાં નો મુકાય આપા તમને ખબર છે કારણ કે બીડમાં હરિયું હોય અને હરિયું નાકમાં લાગે ને તો ભેહુંને હરીખમ થઈ જાય એટલે એટલે ઊભા ખેતરમાં માંડવીમાં મૂકીને આવ્યો માંડવીમાં. બેટા દેવરાજ આ નાગજી છે ને કોકની જાહેરમાં ભેહું મૂકીને આવ્યો છે. એટલે તું જા ભેહું વારતો આય અને પાદર ઓલો વટલો છે ને એ વટલે બેહારીને આવજે. આ ગાંડાને એલા પણ ગમે એનું હું તો ફેરવી દઉં ગમે એનું કોઈના ખેતરમાં ભેહું ન મુકાય. મારો મગજ છડાય તો નહીં હોય નકામું. હા હું તો મન પડે મારી ભેહું તો મન પડે ને ખેતરમાં. પણ જગબીડમાં મેલાય કોઈના ખેતરમાં ન મેલાય. ઊભા ખેતરમાં મૂકું તે જ મને હક થાય. એમ નહીં કોઈ મોટા મને રાવ
આ ગોકુળિયું હવે અમને ગમતું નથી અને વાલા યમુના લાગે ખારી છે હે મારા વાલા નિહારે વે એ દેતો સીધને કરાવા સાંભળા આપા આપા બધા મહેમાન આવ્યા એટલે એય, તું અહીંયા હું લેવા આવ્યો ડાયરો કહેવાય અને આપણી ભેહું ક્યાં મૂકી એટલે આ ઊભા ખેતરમાં મુકાય નો મુકાય આપા બેટા બધા મહેમાન આવ્યા પણ આમાં દેવરાજ કેમ દેખાતો નથી આપા? બેટા સોન આ નાગજી છે ને ઓલા નાગદાન આપાના ખેતરમાં ભેહું મૂકીને આવ્યું ને એટલે ઈ દેવરાજ છે ને ભેહું વારવા ગયો છે. આપા હું દેવરાજને બોલાવી આવ્યો આપા જા જા મારી દીકરી જા 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 હો. દેવરાજને બોલાવીને ચટાવજો. એને બાંધી દેવાય ને. મામા જય મોરીદાર. અરે હારું થયું હું ગયો આવડા હશે ને ઓલા નાગદાનાપાના ખેતરમાં મૂકીને આવ્યો જો ભીહું આવડા. અરે નો મુકાય કાકા હવે માથું લીધું તારું તરબૂચ જેવું. એ મારા આમ બોલતો નહોતું. મારામાં અવાજ ન કરતો. કોને સામે આગળ સીધા? મૂર્ખા કોક આપણી વાતું લઈ જાય છે. એ વાતું હાચવાની સીધ છે. નો મુકાય. જો બેજા સાનું મનો એ તો બેજા હમણાં બારોટ થી આવવાના છે. એલા બારવટિયા નહીં બેન સોન છે ને એનું નામ ચોપડે લખવાનું છે એટલે બારોટ થી ને બોલાવ્યા ઠેક ધંધુકાથી. હા હા અલે બેજા રાવ ફરિયાદ કઈ નું આવી જોઈએ. જો ડાયરો લેમો છે હવે બારોટજી ની વાત છે. કોણ છે આદર? બોલાવો બારોટજી ને બોલાવો અને બારોટજી ને કહી દો આજ તારી ઝીપડી ને ઘડીક છૂટી મૂક અને ડાયરા ને ઘડીક આનંદ કરાવી દે. ભાઈ ભાઈ આ જંગીલાલ સમાજ બાબા મારોજી સમાજ આ રાજના મામણ સમાજ જાજી ખમા બાપ એ જાજી ખમા માંગણના માળવાઓને જાજી ખમા હોરટની ધરતીને જાજી ખમા એ બાપ જાજી ખમા આહિરોની ડેલીઓને જાજી ખમા ચુડા સમાજની ગાદીઓને જાજી ખમા. જય હો જય હો. એ જોને રાણી જે રાણા વાલા માનિક જે
ભનાજ રાણા નીપજે અરે રે તો એની જાય તું જ પૂછે નહીં તો ભાઈ અમારે સાહિલભાઈ જોવા માટે આવ્યા ભાઈ એમના તરફથી અમારે જયંતિભાઈ ને 101 રૂપિયા કહુંબાના આપે છે શાબાશ બાપા શાબાશ ભાઈ બાપા અમારે બાંગણ ડાયણો અમારે કૈણા બાપા જોવા માટે બધારા કવિતના પાત્રમાં મંડળના નાયક જયંતિભાઈ કહુંબામાં તમને 101 રૂપિયા આપે છે ભાઈ અમારે ભાવેશ ભગેડી હો ભાઈ ભાવેશભાઈ ભગેડી એમના તરફથી અમારે જયંતિભાઈ એની કલાની કિંમત કરી કવિરાજના પાત્રમાં 2000 રૂપિયાની ઘોર કરે છે શાબાશ હા ભાવેશ ભગેડી શાબાશ બાપા શાબાશ બીજા અમારે ભાઈ તરફથી 501 રૂપિયાની ઘોર થાય છે માં ભગવતી તમને જાદુ આપે શાબાશ 5 દેવડા કહેતા ઘણી ખમા બાપ જાજી ખમા અને જાજી ખમા માંગણના માળવાને જાજી ખમા જાજી ખમા એ મોટા 5 દેવડા ગામને જાજી ખમા અમારે ગાયત્રી નગર થી મહેમાન જોવા માટે આવ્યા એમના તરફથી અમારે જયંતિભાઈ ને કહુંબાના 201 રૂપિયા આપે શાબાશ અમારી જૂના માત્રાઓના મહેમાન જોવા માટે પધાર્યા છે જૂના માત્રાઓના ડાયરા તરફથી અમારે જયંતિભાઈ ને કહુંબાના 1001 રૂપિયા આપે છે ભાઈ આ મોજા જો ડાયરો જો માત્રાવળ દે હો માત્રાવળ જો અમારે અશોકભાઈ બિલ્ડર ત્યાર પછી અમારે ચકુ બાપા એમના તરફથી અમારે જયંતિભાઈ ની કલાની કિંમત કરી કવિરાજના પાત્રમાં 2000 રૂપિયાની ઘોર થાય છે શાબાશ બાપા શાબાશ ઘણી ખમા 5 દેવડા કહેતા ઘણી ખમા 12 નો ડાયરો કહેતા ઘણી ખમા જે ગામના આવ્યા હોય ને એ મને કહેજો કે આ ગામના અમે આવ્યા છીએ એમ એટલે મને ખબર પડે કે આ ગામના આવ્યા છે એમ શાબાશ બાપા આ ભાવેશ ભગેડી શાબાશ
જોને આમાં ભારે જોને મુઈ એ પણ જાજી ખમા આજના દેવંગી ડાયરા ને જાજી ખમા માંગડના માળવામ ને જાજી ખમા ભાઈ ભાઈ અમારે બેરાજાના સરપંચ જમનભાઈ ઉર્ફે મંગળરાજ એમના તરફથી અમારે જયંતિભાઈ ની કલાની કિંમત કરી અને 201 રૂપિયા મોજના આવે છે શાબાશ બાપા શાબાશ બીજા 1001 ની ઘોર થાય છે બાપા જો બાપા જો પણ જેના પાદર માંથી જોને મેરી ભૈયા જાય મેરી ભૈયા જાય મેરી જોને આમાં ભારે હવે ભીખુ મહારાજ ઓ ભાઈ નાગ ગુનાના મારે ભીખુ મહારાજ એમના તરફથી અમારે જયંતિભાઈ ની કલાની કિંમત કરી 1000 રૂપિયાની ઘોર થાય છે શાબાશ હા ભીખુ મહારાજ શાબાશ બાપા શાબાશ બારના ડાયરો કેદા ઘણી ખમા જોને આમાં જાજી ખમા હીરુને ડેલીયુને મારા માલા જાજી ખમા જાજી ખમા આજના બે ભાઈ બંધીને જાજી ખમા વારસુર પટેલ જહમલ પટેલ બેની ભાઈબંધી હે કે સારસ પંખીડાની જેવી જોડલી હોય આ ઈ બેની જોડલી અને આ ભાઈબંધી મિત્ર એસા કીજીએ ઢાલ સરીખા હોય ઈ સુખમાં પીછે રહેને દુઃખમાં આગે હોય ઈ આ ભાઈબંધી ઈ આહિરુની આ ડેલી અને એની ડેલી આજ આનંદનો દિવસ અને સોનના નામ આજ ચોપડે ચડાવવાના છે કહુંબાના રંગ આજ તો એવા જામી જવા જોઈએ આજ ડાયરાનો રંગ જામી જવો જોઈએ ખમા ખમા બાપ જામનગરના મહેમાન હિરણભાઈ ફળદુ એમના તરફથી અમારે જયંતિભાઈ ને 2000 રૂપિયાની ઘોર હમણાં કરી ગયા હતા શાબાશ બાપા શાબાશ જોને આમાં પડકારે જોને વાલા પાછા ના પડે આ તો પડકારે અને ત્રીજો જોને બોલો ગેલી ગીરનો જોને એ પણ ઈ તો પડકારે જોને પાછા પડે અરે રે ઈ તો માનવું બીજાનું બી અમારે મોરબીના રહીશ અશોકભાઈ બિલ્ડર હો ભાઈ અશોકભાઈ બિલ્ડર એમના તરફથી 1001 ની ઘોર થાય છે અમારે મોરબીના રહીશ ચકુ બાપા હે ભાઈ ભાઈ શાબાશ ચકુ બાપા શાબાશ એમના તરફથી 1000 રૂપિયાની ઘોર થાય છે જય હો બાપા જય હો હા દેવંગી ડાયરો હા ભાવેશ ભગેડી હા જો ભગેડી કારણ કે અમારે ભાવેશભાઈ બગડી જો કે એનું નામ છે અને યુટ્યુબમાં આપ બધા વિડીયાને જોતા હશો એટલે ફોન આવ્યો હોય કે જયંતિભાઈ આજનો પ્રોગ્રામ જો તમારો મોટા પાંચ દેવડામાં છે એટલે અમે
આવવાના છે ઘડીક વાર જેમને સમય મળશે ત્યાં સુધી અમે બેસશું. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને આપ બધાય એનું પણ નામ છે ભાઈ, કલાકાર છે ભાવેશભાઈ ભગેડી, મૂળ ભગેડી ગામના છે. અને ખૂબ ખૂબ ધન્યવાદ છે જે પણ કાંઈ અમારા નાના માણસ નાના કલાકારોને નિહાળવા માટે આવ્યા છે એ ખૂબ ખૂબ ધન્યવાદ. ભાવેશભાઈ ભગેડીને અમારા મંડળ તરફથી અમે સ્વાગત કરીએ છીએ. એટલે જય હો બાબા. આવ્યા તો પ્રમાણ ને બેઠા તો પ્રમાણ. ભાવેશ ભગેડી હળવા હળવા બાપા, હળવા હળવા બાબા. કાંઈ વાંધો નહીં, એ તો ધ્યાન વગરનું પગ આવી ગયું. હળવા. અમારે વાવડીથી સિકંદરભાઈ જોવા માટે વધાર્યા કવિરાજના પાત્રમાં મંડળના નાયક અમારે જયંતિભાઈ કહુંબામાં તમને 200 રૂપિયા બક્ષિસ આપે છે મારા બાપલિયા. ચલાવ. આવજાદ. સારું છે બેન. અમારે મયુર કિટરેશ અમારા મહેશભાઈ જામનગરના મહેમાન જોવા માટે વધાર્યા અમારા મંડળના નાયક અમારા જયંતિભાઈ 500 રૂપિયાની ખોળ કરે છે. જેહો જામનગર, જેહો બાપા, જેહો. એક જામનગરમાં પ્રોગ્રામ કરાવી દો, બીજો હું ભલે થાતી હોય. હા હાડી બીજ પછી થાય છે. નિર્મલ રાણી દડમાં બેઠી રે. નિર્મલ રાણી દડમાં બેઠી દડી દડીને ભાઈ હાથ પડી. છોકરા રાયખા ભૂખા દડવામાં ધૂળ પડી ભાઈ, દડવામાં ધૂળ પડી. જો અરલાના સરકાર આ ખોટું બોલવું, ખોટું કરવું, જીવન આખું ખોટાડું. અમારે અરલાના મહેમાન રાહિલભાઈ, એમના તરફથી 501 રૂપિયાની ઘોર થાય છે. અરલાના મહેમાનો ભાઈ, શાબાશ બાપા, શાબાશ. હવે સાંભળી જાઓ. અમારે બાંગાના લોક ગાયિકા અમારી રશ્મિતાબેન રબારી, એમના પપ્પા છે અમારે કૈણા બાપા, એ પણ જોવા માટે વધાર્યા છે. રશ્મિતાબેન રબારીના નામ ઉપર 201 રૂપિયા મોજના અમારે જયંતિભાઈને મોજના આપે. ભાઈ ભાઈ હા મોજ. હા ભાઈ અમારે પટેલ સ્ટુડિયો ભાઈ, પટેલ સ્ટુડિયો નિલેશભાઈ, એમના તરફથી અમારે જયંતિભાઈની કલાની કિંમત કરી 501 રૂપિયા આપે છે. શાબાશ શાબાશ બહાબા બહાબા. અને હા જાઓ. અમારે રશ્મિતાબેન બેન છે ને, એમની ફરમાશ છે જીવણજીની ફરમાશ લેવાની તમારે. કારણ કે નાની ઉંમરમાં જબરું નામ એવા બેન શ્રી જોકે લોક ગાયિકા બહુ સારું મજાનું ગાય છે. અને દરેક જ્યાં પણ આજુબાજુમાં પ્રોગ્રામ હોય એટલે અમારી ફરમાઈશ લેવી પડે. અમારા વિજયભાઈની અમારે આવ્યા છે લગભગ તો કે નથી પધાર્યા. હા અમારા મિત્ર, એટલે એની બે જ કડી ભગવાન કૃષ્ણ કન્યાલાલની લેવાની છે. અને એમાં આ આહિરનો આશરો, અને આહિરની ડેલીએ આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. કારણ કે બેન સોનના નામ ચોપડે ચડાવવાના છે. દેશો દેશના આહિરો આવ્યા છે. કહુંબા પાણીની ઠોયરો બોલે છે. એ આહિર કુંડ એમાંય આજ બારોટથી આવ્યા કે ચારણું ચોથો વેદને વણ બેઠો ને વાતો કરી જાય.
એ ભાખી જાય આગમાં ભેદ કે જેની જીબડીએ જોગણી બેઠી હોય એક હાથમાં હાથી રાખે બીજા હાથમાં ગધેડું રાખે ધારીએ ને હાથીએ બેહાડે ને ધારીએ ને ગધેડે બેહાડે એ ચારણ ચોથો વેદ ભગવતીનો વાસ એટલે ભગવાન કૃષ્ણ કનૈયાલાલને બે જ કડીમાં યાદ કરવાના છે ને એમાં એ આહિર કુળની ડેલી છે આજે અરે ઓ જીવનજી એ હવે જીવનજી એ નહીં રે જવા દો જાજ વનમાં રાત લડી રાખી રે મંગળરાજ શાબાશ એમના તરફથી અમારે શાંતિભાઈની કલાની કિંમત કરી 501 રૂપિયાની ઘોર થાય છે શાબાશ હા બેરાજા બાપા બાપા હા બાંગા એ આપ સવાયો કોઈ નો બેડિયો આપ સવાયો કોઈ નો બેડિયો તરવેડા ના ટાણે માં તરવેડા ના ટાણે આપ સવાયો બેડિયો આપ સવાયો માજે ઓટો બેડિયો તરવેડા ને ટાણે માં તરવેડા ને ટાણે ભાઈ ભાઈ અમારે મોરબીના રહીશ અમારે ચકુ બાપા તેમજ અમારે ભાઈ અશોકભાઈ બિલ્ડર ગમે ત્યાં આપણે અમારો પ્રોગ્રામ હોય ને અમારા જયંતિભાઈ કે અમારા ઝવેરભાઈ નાયક ગમે ઈ ફોન કરે કે અશોકભાઈ આ ઠેકાણે અમારો પ્રોગ્રામ છે એટલે ઈ ગમે અહીંયા જોવા માટે આવે અને ગમે અહીંયા જોવા માટે આવે એ તો બરાબર છે પણ 5-10 હજાર રૂપિયા 20 હજાર રૂપિયા આપીને જાય હે ભાઈ ધન્યવાદ છે એમના તરફથી અમારે અશોકભાઈ બિલ્ડર અમારે ચકુ બાપા એમના તરફથી બીજા અમારે જયંતિભાઈને 2000 રૂપિયાની